टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂઆત કરીએ તો અમદાવાદમાં ફાયરિંગની ઘટનામાં વેપારીનું મોત નીપજ્યું છે, ત્યારે બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કૌટુંબિક ઝઘડામાં હુમલો કરવામાં આવ્યો હતો અને 14મી ઓક્ટોબરે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો। વેપારીને કાનના ભાગે ગોળી વાગી હતી તો હુમલા બાદ અજાણ્યો શખ્સ ફરાર થયો છે। મહાલક્ષ્મી શાકભાજી દુકાનના વેપારી પર ફાયરિંગ થયું હતું અને અજાણ્યા શખ્સો એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। પોઈન્ટ બ્લેક રેન્જથી ગોળી મારવામાં આવી હતી તો ફાયરિંગ કરનારનો એક સાગરીત થોડાક અંતરે બાઇક લઈને ઊભો હતો તો એલિસ બ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્ત મૂળ રાજસ્થાન સિરોહીના મંડવાડાના રહેવાસી તેમજ શાકભાજીની દુકાને પિતા પુત્ર બેઠા હતા તે દરમિયાન ફાયરિંગ થયું હતું અને પોલીસ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનેગારોનું પગેરું મેળવવા માટે કવાયત હાથ ધરી રહી છે। आठ वागे दादा ने छोकरों से दादा कुर्सी पर बैठा था, छोकरा उठला पर बैठा था, वो गल्ला पर बैठा। दादा ने छोकराए बूम पाड़ी कि पप्पा ने गोली मारी। हूँ दौड़ी नहीं आया આગળ આવ્યો તો પછી હું અને બીજા મામા ત્યાં માણસ કામ કરશે ને બે પાછળ ગયા। હું દોડતા આગળ જતા હું પડી ગયો આગળ જતા પાછળ બાઈક ઉપર બેસી હતા કઈ બાજુ અમારી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદમાં જે ગત રાત્રે ફાયરિંગની ઘટના બની અને જેમાં હવે શાકભાજીના વેપારીનું મોત નીપજ્યું છે, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ, પરિવારજનોનું શું કહેવું છે? ચોક્કસથી ગઈકાલે જે પ્રકારે નહેરુનગરમાં એક ફળ ફ્રૂટ અને શાકભાજીના જે વેપારી છે તેમના ઉપર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। 66 વર્ષીય જે વૃદ્ધ હતા તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ સારવાર દરમિયાન આજે સવારે 6 કલાકે છે તેમને મૃત છે તે જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે પરિવાર છે તે અત્યારે એ માંગ કરી રહ્યો છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપવામાં આવે ત્યાં સુધી મૃતદેહ છે તેમનો સ્વીકાર કરવામાં નહીં આવે। બદાજી મોદી જે 66 વર્ષીય હતા તેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, ત્યારે તેમના પુત્ર છે તેમની સાથે વાત કરશું। શું થયું હતું, જે પ્રકારે ઘટના હતી એ વાત સામે આવી રહી છે કે અગાઉ પણ માથાકૂટ છે તે 14 ઓક્ટોબરના થઈ હતી ને ત્યારબાદ ફરી આ પ્રકારે છે તે હુમલો કરવામાં આવ્યો। શું તમારી હવે માંગ છે અને શું તમારી માગણીને લઈને કે અમારી સાહેબ માંગ છે, આગળ 14 તારીખે મારા પપ્પાનો સવારે બનાવ બન્યો હતો। અમે લકડિયા બ્રિજ પોલીસ ચોકીમાં ત્યાં આગળ આપણે ફરિયાદ આપી દીધી હતી। જિલ્લાની સાહેબે કીધું તો અમે તપાસ કરીશું ને આ પરમાર સાહેબ આંબાવાડીમાં સરાવાડા ચોકીએ મોકલાઈ હતી, એ બી આવીને જોઈ ગયા। એમને અમને આશીર્વાદ આપ્યો કે અમે કાર્યવાહી કરીશું ને બધા જે છે મારવાવાળા જે સવારમાં પપ્પાને 5 વાગ્યાના ગારામાં છાતી અને પેટે મારી ગયા તો પછી બીજો આવીને મોઢું દબાવે છે ને એમના આડા પાડી દે છે તો બીજો કોઈ હથિયાર કાઢે છે, એ પેટમાં રોપવાની કોશિશ કરે છે। એ દિવસે જ પપ્પાનું બની જતું પણ એ દિવસે ફૂટપાથ ઉપર આવી ગયા બહાર એટલે બચી ગયા, બાકી ગલીની અંદર હતો એ લોકો પાછળથી નીકળી ગયા હતા। પપ્પા થોડા આગળ આવી ગયા, પછી એને હથિયાર કાઢ્યું, પછી અહીંયા આગળ પેટમાં રોપવાની કોશિશ કરી, પપ્પા આડા પડી ગયા, પાવ ઉપર કર્યું એટલે અહીંયા આવી ગયા। 12 થી 13 ટાંકા આવ્યા હતા। અમે 14 તારીખે અહીંયા આગળ જીવરાજ મહેતામાં દાખલ થયા। 10-11 વાગે અમને રજા આપી કે સર્જન ડૉક્ટરની અંદર પાછા દાખલ થજો। અમે સેટેલાઇટ પોલીસ સ્ટેશન બપોરે ગયા, ત્યાં આગળ અરજી આપી તો એમને કીધું કે ભાઈ અમે મોકો જોઈશું। પછી પાછા એ જોવા આવ્યા તો પછી કીધું કે અમારે અંદર નથી આવતું, આ ફૂટપાથ એલિસ બ્રિજમાં આવે છે। તો પછી અમે લોકો પાછા 4 વાગે અહીંયા જીવરાજમાં પાછા દાખલ થયા એ જ દિવસે 14 તારીખે। પછી 14 તારીખે અમે દાખલ થયા જીવરાજમાં। 14, 15 ને 16 તારીખે સાહેબે અમને રજા આપી। પછી અમે લોકો ઘરે ગયા, પછી પાછા ત્યાં આગળ ગયા, ત્યાં આગળ એલિસ બ્રિજ ગયા। એમને પછી કીધું કે તમારું કે કામ થશે કે આ આંબાવાડી મોકલાઈશું શાળાવાળા ચોકીએ। પેલા પરમાર સાહેબ આવ્યા અમારી દુકાને, જે જગ્યા ઉપર પપ્પાને માર્યા છે એ જગ્યા ઉપર જોઈ ગયા, પછી કીધું હતું કે અમે આગળ કાર્યવાહી ચાલુ કરીશું। જે છે માણસો આરોપી પકડી લઈશું પણ હજી સુધી પકડ્યા નથી ને હજી સુધી કંઈ કાર્યવાહી આગળ થઈ નથી થઈ। એટલે આ કારણે બીજી વખતે પેલા સામેવાળા મારા પપ્પાને હુમલો કરી ગયા। જે દિવસે પપ્પાને સવારે મારી ગયા હતા એ માણસો બીજા હતા, હવે જે મારવા આવ્યા હતા પપ્પાને એ બીજા હતા, એ પટલા હતા, થોડા ફૂટેજ કવરમાં કેમેરામાં દેખાય છે।
હું જોડે બેઠો હતો એ ઠેંગણા જેવા હતા, મોઢું બાંધેલું હતું ને આમ બટકા જેવા હતા કે સવારમાં અરે સાંજેના ટાઈમમાં 8 વાગ્યાના ગાળામાં પપ્પાને મારી પિસ્તોલથી ને ભાગી ગયા. હવે મને અત્યારે મારે ન્યાય જોઈએ છે. અરે આરોપી ના પકડાય તો ત્યાં સુધી મારા પપ્પાનું રાતે અમે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશનમાં ભગવાનને ઘરે પપ્પા જતા રહ્યા. અત્યારે 6 વાગે અમને ડૉક્ટરે કીધું કે કેસ પતી ગયો છે. એટલે મને ન્યાય જોઈએ છે. મારા છોકરો છે, 2 છોકરા છે, 1 છોકરી છે. હું ઘરમાં એકલો કમાવાવાળો છું. મારા પપ્પા જતા રહ્યા છે. એટલે મને ન્યાય જોઈએ છે. સામેવાળા વ્યક્તિ પકડાવા જોઈએ, પછી જ એમાંથી અમે ડેડ બોડી અહીંયાથી ઉપાડીશું. નહીં તો ડેડ બોડી ભલે અહીંયા રહી, જે થાય. બીજું શું કરીએ સાહેબ? હવે આજે પપ્પાને માર્યા, કાલ ઉઠીને મને બી મારશે તો શું કરીશ હું? કાલે ઉઠીને મને મારશે શું કરીશ હું? હવે છોકરાને બી છે તો પણ મૂકવા જવું પડે, ટ્યુશન મૂકવા જવું, લેવા જવું તો કોને ભરોસે જઈ જવે? અગાઉ જે હુમલો થયો હતો ને ગઈકાલે જે હુમલો થયો એને લઈને તમે પોલીસને કોઈ જાણ કરી છે કે આ વ્યક્તિઓ ઉપર શંકા છે કે આ વ્યક્તિએ કર્યું હોય? અમારા મોટા પપ્પાના છોકરા છે એમનું અમે કીધું છે, એમને જ માણસો મોકલેલા છે બહારથી, એ લોકો જ કરાવ્યું છે. બીજા કોઈ નથી અમારે કોઈ. એમને કોઈ બી માણસ મોકલ્યા હોય, કોઈને બી જોડે કરાવ્યું હોય, પણ અમને એમને ઉપર શંકા છે, એ જ છે, બસ બીજું કંઈ નથી. પોલીસે એમની પૂછપરછ કે કરી છે ખરા? અત્યારે સાહેબ એમને અત્યારે હાલમાં બોલાયા કે નહીં બોલાયા મને કશું ખબર નથી. લાયા છે નહીં લાયા, પૂછ્યું કે નહીં પૂછ્યું મને કંઈ ખબર નથી. હું કાલથી અહીંયા જ બેઠો છું, હજી સુધી હું ક્યાં આગો પાછો ગયો નથી. મૃત્યુ થયું પછી પોલીસે કોઈ સંપર્ક કર્યો છે? ના, અત્યારે તો પેલા 2 પોલીસવાળા સાહેબ અહીંયા રાતના અંદર જ છે, ઓપરેશન થિયેટરની બાજુ બહાર જ છે. તો આ પરિવારની જે માંગ છે કે આરોપીઓ છે ત્યાં નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ છે તે નહીં સ્વીકારવામાં આવે. કારણ કે 1 મહિના પહેલાં પણ છે તે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ પણ પોલીસને છે તે જાણ કરવામાં આવી હતી. આરોપીઓના નામ છે તે પરિવાર આપી રહ્યો છે, પરંતુ પોલીસ છે તે 1 મહિનામાં 2 હુમલા થયા અને ત્યારબાદ જે મૃતક છે તેમનું મૃત્યુ થયું છે ત્યારે પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ છે તે નહીં સ્વીકારવામાં આવે. જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદનો આજે સમગ્ર મામલો સામે આવ્યો. તેમાં ફાયરિંગની ઘટના બની હતી અને શાકભાજીના જે વેપારી હતા તેમનું મોત નીપજ્યું છે. આજે તેમનું મોત નીપજ્યું છે. ગત રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ એ રાત્રિના સીસીટીવી ફૂટેજ છે જ્યાં વેપારી પર ફાયરિંગ કરી તેના પર હુમલો કરવામાં આવ્યા હતા અને 2 અજાણ્યા શખ્સ ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેઓ હુમલો કરી ફરાર થયા હતા. ત્યારે 14 ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો 14 ઓક્ટોબરે પણ આ વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. 2 વખત હુમલા થયા અને આખરે જ્યારે બીજો હુમલો 16 નવેમ્બરે કરવામાં આવ્યો ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ગત રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું તેમના પર અને આખરે આજે આ વેપારીનું મોત નીપજ્યું છે.